વિડીયોમાં સ્વાગત છે તમે બધા। અને આજે તો લઈને આવી છે તો છે મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તો મહાશિવરાત્રી માટે થઈ અને આપણે છે તે બનાવવાના છે તે છે તે એકદમ નવી ટ્રીક્સ અને એકદમ સરળતાથી અને 15 મિનિટની અંદર રેડી થઈ જાય તેવી જ રીતના આપણે બનાવશું। જે આપણે બનાવવાના છે તે આપણે હલવો બનાવવાના છે, ફરાળી હલવો જે મહાશિવરાત્રી માટે સ્પેશિયલ આપણે બનાવશું। તો તમે પણ ચોક્કસ બનાવજો અને વિડીયોનો અંત સુધી જોતા રહેશો, જેથી કરીને તમને ખબર પડે કે આ રીતના હલવો તમે બનાવો છો તો એકદમ ટેસ્ટી પણ બને છે અને એકદમ નવી ટ્રીક સાથે છે, એટલે ફટાફટ છે તે 15 થી 10 મિનિટની અંદર રેડી થઈ જાય અને બધાને ભાવે અને ઓછા ખર્ચમાં રેડી થાય। તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવો તમે આ રીતના હલવો બનાવ્યો છે કે નહીં તે। આજે આપણે મહાશિવરાત્રી માટે સ્પેશિયલ આપણે ઉપવાસ માટે થઈ અને આપણે ગાજરમાંથી આપણે અલગ જ રીતથી આપણે જે બનાવવાના છે હલવો, તો તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવીશ। એ રીતના આપણે શરીરની મદદથી છે તેની ઉપરથી આપણે સાલ પાડી લેવાની અને પછી જ આપણે બનાવશું, એટલે છે તે એકદમ પરફેક્ટ એવો જ છે। બજારમાં હોય છે હલવો તેને પણ આપણે છે તે ટક્કર મારી દે તેવો જ આપણો છે તે આ હલવો બનશે। તો આ રીતના તમે બનાવશો તો પહેલી વખતમાં છે તે બધાનો ફેવરિટ અને બધાને ભાવશે તેવો જ આ છે તે હલવો બની જશે। તો હવે આપણે છે તેને આ રીતના આપણે છે તેની આપણે સાલ આપણે પાડી નાખી ગાજરની। તો હવે તેને આપણે સાલ પાડ્યા બાદ હવે તેને આપણે છે આ રીતના અહીંથી આપણે કાપી લેશું અને હવે તેને આપણે આ રીતના સમારી લઈએ કે જેથી કરીને છે તેમાં વચ્ચેથી પણ આપણે કાપવાનું છે। આ વચ્ચેનો જે ભાગ હોય છે તેને છે તે આપણે કાઢી લેશું આ રીતના કરીને, કેમ કે તે છે તે સળવામાં છે તે નથી સળવા અને તેને આપણે છે તે એકદમ આ રીતના કડક હોય છે, એટલા માટે થઈને તેને આપણે કાઢી લેવાનું। આ રીતના આપણે છે તેને આપણે કાઢ્યા બાદ હવે તેને આપણે છે તે ખમણીની મદદથી છે તેને આપણે ખમણવાનું છે। તો તેને આપણે છે તે આ રીતના હવે તેને આપણે ખમણી લઈશું। તો આ રીતના તેને આપણે ખમણી લઈશું, આ રીતના છે તે ખમણી નાખવાનો। તો આ રીતના આપણે બધા ગાજરને છે તે ખમણી લઈએ। તો હવે તમે જોઈ શકો કે આપણે તેને આ રીતના આપણે સરસ મજાનું છે તે ખમણી નાખી દીધું છે। તો હવે તેને આપણે ગરમ થવા દેશું। તો ઘી ગરમ થાય એટલે પછી તેની અંદર આપણે ગાજર જે ખમણી નાખ્યા છે તે નાખશું। તો આપણું ઘી ગરમ થઈ ગયું તો હવે તેની અંદર આપણે ગાજર છે તે નાખી દઈએ। તો આ રીતના આપણે બધી ગાજરને તે નાખી દઈશું। તો આ રીતના હવે તેને આપણે ફટાફટ શેકતા રહેવાનું, જેથી કરીને છે તમે જોઈ શકો કે આપણો સરસ મજાનો છે તો આ રીતના હલવો આપણો શેકાઈ ગયો છે। તો હવે તેને આપણે ગેસને ઓફ કરી નીચે ઉતારી લેશું। તો હવે તેને આપણે નીચે ઉતારી લઈએ। તો હવે આપણે છે તે ગાજરને છે તે શેકીને નીચે ઉતારી લીધા છે। તો હવે આપણે આગળ કઈ રીતના કરવું તે હું બતાવું। તો તેના માટે થઈને અહીં આપણે છે તે આ રીતના આપણે મોરો માવો લઈ લીધો છે। તો તેને આપણે છે તે આ રીતના નાની સાઈઝના કટ કરી નાખ્યા છે કટકા। તો હવે તેને આપણે આગળ કેમ કરવું તે હું બતાવું। તો હવે તેને આપણે આ રીતના આપણે ખમણીની મદદથી છે તેને આપણે માવાને આ રીતના આપણે ખમણી નાખશું, એટલે છે તે સરસ મજાનું ખમણાઈ જશે। એટલે આપણું છે તે માવાની છે તે જરાય છે તે જે ખાંગડીઓ રહેતી હોય છે તે પણ નહીં રહે ને, એકદમ કણીદાર જ આપણો છે તે ફરાળી હલવો છે તે રેડી થઈ જશે શિવરાત્રી। તો હવે આપણે છે તે આ રીતના ખમણી નાખ્યો છે માવાને। તો તેને સરસ મજાનું મિક્સ કરીને પછી આપણે છે તે ગેસમાંથી સળાવશું, ત્યાં સુધી તેને નથી સળાવવાનું। તો આ રીતના પહેલાં મિક્સ કરી લઈએ અને હવે તેને આપણે ગેસમાંથી સળાવી દઈએ। તો હવે આપણે તેને ગેસમાંથી સળાવી દીધું છે અને હવે આપણે ગેસને છે તે ચાલુ કરીને હવે તેને આપણે હલાવતા જશું અને તેને આપણે છે તે આ રીતના આપણે શેકાવા દઈશું। માવાને છે તે સરસ મજાનું ગાજર સાથે શેકાઈ જાય પછી જ આપણે છે તે આગળ કઈ રીતના કરવું તે હું બતાવી। તો તેને આપણે આ રીતના આપણે શેકતા રહીએ। માવો છે તે સરસ મજાનો છે તે સરસ મજાનો આ રીતના એક શેપ થઈ જાય એટલે છે તે માવો ઓગળી જાય એટલે હવે તેની અંદર આપણે છે તે નાખવાનું છે તે આપણે લીધું છે તે ખાંડ લીધી છે, મોટા 2 વાટકા ભરી અને ખાંડ લીધી છે। તેની સાથે આપણે છે તે આપણે આ રીતના આપણે અડધા લીટર જેટલું આપણે દૂધ લીધું છે તે બધી વસ્તુ નાખી દઈશું, કેમ કે માવો નાખ્યો હોય એટલે છે દૂધ ઓછું નાખવાનું। તો પહેલાં તેની અંદર આપણે આ રીતના આપણે ખાંડ નાખી દઈશું। હવે ખાંડ નાખી દીધી છે તો હવે તેની સાથે આપણે છે તે દૂધે નાખી દઈશું ને પછી જ તેને આપણે એક સાથે જ તેને આપણે મિક્સ કરી લેશું। આ રીતના આપણે દૂધ નાખ્યા બાદ હવે એની અંદર આપણે છે કોઈ પણ વસ્તુ નાખવાની નથી, ખાલી આપણે 2 ચમચી મલાઈ નાખી અને મિક્સ કરવાની છે। તો પહેલાં આપણે મિક્સ કરી લઈએ પછી તેની અંદર મલાઈ નાખશું।
તો આ રીતના આપણે છે તે ખાંડ ને દૂધ ને સરસ મજાનું છે તે હલવામાં ગાજર સાથે મિક્સ કરી લેશું. તો દૂધ ને ખાંડ છે તે સરસ મજાની છે તે હલવામાં મિક્સ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે છે તે મલાઈ લીધી છે તે નાખી દેશું. તો અહીં આપણે છે તે આ રીતના છે તે દૂધની જે તર હોય છે તેને મલાઈ કહેવામાં આવે છે. તો તે મલાઈ નાખી દેવાની ને આપણે 2 ચમચી જેટલી નાખી દીધી છે. હવે તેને પણ સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને દૂધ છે તેને પણ આપણે સરસ મજાનું છે બરશે એમ છે તે ગાજરમાં છે તે દાણા ભરે છે તે આપણો હલવો રેડી થશે. તો આપણે જો તમે માવો ઓછો નાખો તો તેની અંદર દૂધ વધારે નાખો. તો હવે તેને આપણે છે તે સરસ મજાનું આ રીતના આપણે હલાવતા જશું અને છે તેને આપણે એકદમ છે તે કઠણ ન થાય ત્યાં સુધી છે તેને આપણે હલાવશું એટલે છે તે એકદમ માવો અને છે તે દૂધ ખાંડ બધી છે તે હલવામાં એક્સેપ્ટ થઈ અને સળી જશે અને પરફેક્ટ આપણો હલવો મહાશિવરાત્રિનો રેડી થઈ જશે. તો તેને આપણે હલાવતા રહેવાનું છે. તો ગેસને આપણે મીડિયમ અથવા સ્લો રાખીને કરશું. તો તેને આ રીતના આપણે હલાવતા રહીએ. તો હવે તમે જોઈ શકો કે આપણું દૂધ છે તે આપણે નાખ્યું હતું તે એકદમ છે તે ઘાટું આ રીતનું થઈ ગયું છે. તો હવે તેને આપણે છે તે થોડી વાર હલાવશું એટલે છે તે આપણું પરફેક્ટ એવો છે તે હલવો બની જશે. તો તેને જેમ તમે હલાવશો તેમ છે તે તમારો હલવો છે તે એકદમ સારો બનશે. તો તેને આપણે હલાવતા રહેશું કેમ કે હજી છે તેની અંદર 10 મિનિટ જેવું થશે એટલે આપણો પરફેક્ટ એવો હલવો છે તે રેડી થઈ જશે. તો તેને આપણે આ રીતના આપણે હલાવતા રહીએ અને છે તેને આપણે જ્યાં છે તે ઘટ થઈ જશે સાવ અને દૂધ છે તેની એકદમ કણી થઈ જશે એટલે છે તે આપણો પરફેક્ટ એવો હલવો બની જશે. તો હજી છે તેમાં થોડી વાર લાગશે. તો 5 મિનિટની અંદર છે તો આપણો પરફેક્ટ એવો હલવો રેડી થઈ જ જશે. તો હવે તેને આપણે હલાવતા રહીશું. તો હવે તમે જોઈ શકો કેવો સરસ મજાનો છે તે આ રીતના આપણો છે તે હલવો એકદમ રેડી થઈ ગયો. દાણેદાર જ આપણો છે તે આ રીતના હલવો બને છે. તો તમે પણ જો આ રીતના તો ચોક્કસ બનાવજો ફરાળી હલવો. તો હવે તેને આપણે છે તે નીચે ઉતારીને હવે આગળથીમાં કઈ કઈ વસ્તુ નાખવી તે હું તમને બતાવું. તો ગેસને ઓફ કરીને હવે તેને આપણે નીચે ઉતારી લેશું પહેલાં. તો હવે તેને આપણે આ રીતના નીચે ઉતારી લીધો. તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે કાજુના છે તે કટકા નાખી દેશું. તે કટ કરીને મેં રાખેલા જ હતા. તો આ રીતના તે નાખી અને સરસ મજાનું મિક્સ કર્યું. તેની સાથે તમે છે તે એલચીનો પાવડર પણ નાખી શકો છો, બદામ નાખી શકો છો. તમને જે પણ પસંદ હોય તે વસ્તુ તમે નાખી અને રેડી કરી શકાય. તો હવે તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતના આપણે તેને છે તે એક પ્લેટની અંદર છે તે કાઢી લઈએ. ને શિવરાત્રિ માટે તો તમે સ્પેશિયલ આ રીતના ફરાળી છે તે હલવો જરૂરથી બનાવશો. કેમ કે આ રીતના હલવો તમે એક વખત બનાવશો એટલે છે તે બધાને ભાવશે અને છે તે શિવરાત્રિના ઉપવાસમાં પણ તમે આનો યુઝ કરી શકો છો. એકદમ ટેસ્ટી એવો જ બને છે અને છે તે 15 મિનિટની અંદર છે તે આપણો હલવો રેડી થઈ જાય. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો. તો હવે તેને આપણે આ રીતના એક પ્લેટમાં કાઢી લઈએ. પછી કેમ કરવું તે હું તમને આગળ બતાવવાની છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લીધો. તો હવે તેની ઉપર છે તો અહીં આપણે આ રીતના આપણે છે તે 2 ભાગ કરેલા કાજુને છે તે આ રીતના આપણે લગાડી દેવાના છે. એટલે એકદમ ટેસ્ટી એવા છે તે આપણો છે તે હલવો દેખાય પણ અને ખાવાની મજા આવે તેવો છે તે આપણો હલવો બની જાય છે. બજારમાં હોય છે તે આ જ રીતનો છે તે સર્વ કરવા માટેની ડીશ રેડી કરતા હોય છે તે લોકો. તો આપણે પણ છે તે જ રીતથી છે તેની ડીશ રેડી કરવાની. તો આ રીતના આપણે પણ તમે જોઈ શકો કે જોતાં જ છે તે મોંમાં પાણી આવી જાય તેવો જ આપણો છે તે ફરાળી હલવો છે તે બની અને રેડી થઈ ગયો. તો અને તેને છે તમે આ રીતના આપણે ચમચી સાથે તેને આપણે સર્વ કરી શકીએ. તો હવે તમે જોઈ શકો કે કેવો સરસ મજાનો છે તે આપણો હલવો છે તે આ રીતનો બની અને રેડી થઈ ગયો છે. એકદમ દાણેદાર જ આપણો છે તે આ રીતના હલવો બને છે. એકદમ નવી ટ્રીક સાથે અને છે તે ફરાળી હલવો છે તે આપણો માત્ર 10 મિનિટથી 15 મિનિટમાં રેડી થઈ જાય. તો તમે પણ ચોક્કસ બનાવશો. મહાશિવરાત્રિ માટે સ્પેશિયલ આપણે છે તે આ હલવો બનાવ્યો છે ફરાળી. તો તમે પણ ચોક્કસ બનાવજો.